जय सोमनाथ महादेव, जय हनुमान दादा, जय बजरंगबली, जय માં અન્નપૂર્ણા। એક ને એક શાક ખાઈને તમે કંટાળ્યા છો તો આ શાકની રેસીપી જુઓ, તમને બહુ મજા આવશે। મસ્તીનું શાક બનાવીએ છીએ જે જૂના પહેલા બનાવતા, આપણે વર્ષો પહેલા લગ્ન પ્રસંગ હોય કે ગમે કાંઈ પણ હોય પ્રસંગો પાત્ર જે શાક બનતું ને એવું શાક જે આપણે ટૂંકમાં કંદોઈને હલવાઈ બનાવતા જૂનવાણી, એ પ્રમાણે આપણે શાક આજે બનાવીએ છીએ। તો અમે કોઈ શેફ નથી, અમારાથી ભૂલચૂક થઈ જાય કોઈ પણ જાતની તો પ્લીઝ અમને માફ કરી દેજો। અને વિડીયો સ્કીપ ન કરતા વિડીયો તમે પૂરો જોજો, બહુ મજા આવશે। સિમ્પલ ને સોબર શાક છે, તો તમને એમાં મસાલા શું ભેળવાય છે, કેવી રીતના પેલા કંદોઈ મસાલા ભેળવતા, કેવી રીતના બધું કરતા, એ તમને બધું આમાં આ રેસીપીમાં જોવા મળશે। તો રેસીપી હાલો હવે ચાલુ કરીએ। જય માં અન્નપૂર્ણા। ચાલો, આ મોટી ચમચી તેલ નાખ્યું છે, એમાં અડધી ચમચી રાઈ નાખી દઈ, અડધી ચમચી જીરું નાખી દઈ ને 5 ચમચી જેવું હિંગ નાખી દઈ। જો રાઈ પાકવા માંડે ને તડતડ થવા માંડી, હવે આ એક જ બટેટું છે, આ બટેટું એને અમે 3-4 પાણીએ ધોઈ નાખ્યા છે। એમાં ખાલી બટેટું જ નહીં આવે, ઘણું બધું આવશે, એટલે વિડીયો સ્કીપ ન કરતા। બટેટું નાખવા તારે ધ્યાન રાખવાનું, ધોયેલું બટેટું હોય ને એટલે। અને હવે તેલમાં ટૂંકમાં જે પેલા કંદોઈ પકાવતા ને એ રીતનું જ આપણે કરવાનું છે। 30-40% જેવું તેલમાં જ આને પકાવવાનું છે। તો આને હજી પાકવા દે, જા બ્રાઉન તમને દેખાતા જાય છે, એટલે બ્રાઉન થવા માંડ્યા બટેટા, એટલે બટેટું પાકવા માંડ્યું। આ હવે નાખી દે હું એક ટમેટું આવડવા, એના મોટા કટકા કર્યા છે, નાના નથી। અને ભેગી નાખી દે હું આદુ ને લસણ, એ અડધી ચમચી આ મોટી, અને સારી રીતના તેલમાં જ પકવીએ ટમેટાના। આ જૂનવાણી જે કંદોઈ કરતા હતા, આપણે લગ્ન પ્રસંગ હોય, કોઈ પણ વરો હોય ને તો એ આ પ્રમાણે શાક બનાવતા કંદોઈ। જૂનવાણી મહારાજને કંદોઈ જે કહેવાતું હોય, અહીંયા અમારે દેશી ભાષામાં કંદોઈ કહીએ, એ કંદોઈ। તો બટેટું તમને દેખાતું જાય છે, ગુલાબી રંગનું થવા માંડ્યું, પછી ટમેટા બહુ ન પકાવતા એ કંદોઈ પેલા। આવી રીતના ટમેટા એ પકાવતા આમાં ને આમાં। હમણાં હું પ્રસંગમાં ગયો હતો ને ત્યારે મેં જોયું માથે ઊભો રહીને કે કંદોઈ કેવી રીતના બનાવ્યું, એટલે મેં એનું શાક જોયું ને પછી ખાધું તો મને એવી મજા આવી ગઈ, તો મેં કીધું આજે આપણે યુટ્યુબ ફેમિલીને બતાવીએ કે જૂનવાણી જે કંદોઈ હતા એ કેવી રીતના શાક કરતા। દેશી અમારે ત્યાં જમવાનું રહોડું હતું, તો જમવા ગયો ને એને બટેટાનું શાક કર્યું, એટલે આપણે એમ થાય બટેટા શાકમાં શું હોય છે, પછી તો એને ભાઈ મસાલા નાન તે બનાવ્યું, અને પછી અમે બધાએ ખાધું તો એવી મજા આવી ગઈ કે વાત ન પૂછો। એટલે આવી રીતના તમે શાકથી કંટાળ્યા હોય ને એક ને એક, તો આવી રીતના જો હવે બ્રાઉન થવા માંડ્યા, આવી રીતના શાક બનાવજો। જો ટમેટા એ પાકી ગયા ને, જુઓ હવે નાખી દે હું 1 ગ્લાસ જેવું પાણી। હજી કંદોઈએ બનાવ્યું હતું ને એ સ્ટાઇલમાં હું બનાવું છું, 1 ગ્લાસ જેટલું પાણી, ગેસ કરી દેવાનો હવે ફૂલ। અને હવે આને સારી રીતના જરાક એક ઉફાણો આવવા દે પાણીનો, ત્યાં સુધી ઢાંકણું એનું ઢાંકી દઈએ આપણે। ચાલો જોઈ લઈ, ઉફાણો આવવા માંડ્યો છે, તો મસ્ત ઉફાણો આવવા માંડ્યો ને। હવે નાખી દે હું આપણે આ વટાણા, એટલા છે, 1 વાટકો જેટલા।
જે એ કંદોએ બનાવ્યા હતા ને એ સ્ટાઇલથી હું તમને બનાવીને બતાવું છું. જે અમને મજા આવી હતી, અમે બધા આખું ઘર આંગળા ચાટી ગયા હતા, એ પ્રમાણે આપણે આજે શાક બનાવીએ છીએ. એને જરીક હજી થોડુંક પાણી ઘટશે એટલે પાણી થોડુંક નાખી દઈએ અને રસાવાળું ફૂલ રાખ્યું હતું. એટલે ટોટલ 1.5 ગ્લાસ જેવું પાણી થાય આમાં. અને હવે એને ઢાંકી અને હજી 2-3 ઉફાણા આવવા દે એટલે બટેટું વટાણા ને બધી પાકી જાય. હાલો જોઈ લઈ, ધીમો ગેસ રાખ્યો તો અસલ બધી પાકી ગયું ને, રસોઈ માપે થઈ ગયો. જો બટેટું તમને બતાવી દઉં, પાકી જ ગયું છે. આ પાકી ગયું જુઓ. હવે ગેસ જરાક કરી નાખીએ ફૂલ, નાખી દઈ. હવે મસાલા નાખી દઈ. 1 ચમચી ધાણા જીરું આખું, 1 આખી ચમચી જ્યાં કંદોઈ નાખતા હતા ને એ પ્રમાણે. પછી 5 ચમચી હળદર, તીખું પછી તમારે જેવું કરવું હોય એવું. આ અડધી ચમચી મોટી ચટણી અને છેલ્લે એને સ્વાદ મુજબ મીઠું નાખ્યું હતું એ છેલ્લે કંદોએ. હવે એને હલાવી નાખીએ રસોઈ માફે થઈ જાય. મસાલા એમાં પાકી જાય 1 ગ્લાસ અને કલર હમણાં મસ્ત આવી જાય. શાક તો પાકી ગયું છે, ખાલી આપણે ચટણી ને હળદર ને ધાણા જીરું જે નાખ્યું એ પકવવાનું છે. બટેટા પાકી ગયા, વટાણા પાકી ગયા ને ટમેટા જેવો 1 ગ્લાસ કેવા અસર થઈ ગયા. થવા માંડ્યો ઘાટો રસો 1 ગ્લાસ. પછી રસો આમાં એને મીડિયમ રસો રાખ્યો હતો અમે જમવા ગયા હતા ને ત્યારે. બહુ પાતળો નતો ને બહુ ઘાટો નતો, એટલે એ પ્રમાણે હું તમને આજ બતાવું છું શાક. પછી એને હાવ છેલ્લે ખાલી 10-15 દાણા ખાંડના નાખ્યા હતા. ગળ્યું નતું શાક, સમજી ગયા. એટલે વિડીયો પહેલેથી જ તમે જોજો, સ્કીપ ન કરતા. પછી એને છેલ્લે નાખી દીધી હતી હારી પેટ ધાણા ભાજી દેશી. જો અમારે ત્યાં એકલા થવા માંડી, ન્યા દેશી નથી, એને વિદેશી હતી. એટલે આ ધાણા ભાજી નાખી અને પછી એને હલાવી નાખ્યું. જો રસોઈ થઈ ગયો ને માપે, થઈ ગયું ને મસ્ત શાક. અરે 1 ગ્લાસ હો, કાઈ ન ઘટે એમ ને. હા જો તમને દેખાતું છે કેટલું મસ્ત લાગે શાક. તો આવું શાક બનાવો. ક્યારેય ઘરમાં શાક ના હોય, બનાવવાની ઈચ્છા થાય તો વટાણા ન નાખો તો હાલે, ખાલી બટેટા ને ટમેટાનું કરી નાખો. જેવો રસોઈ માપે થઈ ગયો 1 ગ્લાસ અને ગમે ની યારે ખાવાની મજા આવે. હવે ગેસ બંધ કરી દઈ અને અહીંયા આપણી રેસીપી આપણે પૂરી કરીએ છીએ. તો જય મા અન્નપૂર્ણા, જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી. જો આ રેસીપી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને બાજુમાં બેલ આઇકન હોય સબસ્ક્રાઈબની બાજુમાં એને દબાવી દેજો એટલે બધા નવી રેસીપી તમને અમારી જોવા મળે. જો અમારી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો પ્લીઝ અમને માફ કરી દેજો અને વિડીયો પૂરો જોજો એવી અમે ખાસ તમને વિનંતી કરીએ છીએ. અમારો આ વિડીયો પૂરો જોવા વિનંતી. તો આવજો, બાય બાય, લોટ્સ ઓફ લવ.